માર્કેટ પર વાત કરવા આપણી સાથે જોડાઈ રહ્યા છે એન્જલ બ્રોકિંગના રુચિત જૈન. રુચિત, સ્વાગત છે આપનું. ત્યારે જ બજાર ક્યાં અટકી રહ્યું છે? ક્યાંય પરિણામો અમુક કંપનીના સારા આવી રહ્યા છે તો ક્યાં કોઈ હલચલ નથી જોવા મળી? આજે ખાસું રેન્જ બાઉન્ડ કારોબાર જોવા મળ્યો, શું લાગે છે? બિલકુલ, આપણે જોયું તો ગયા 8 થી 10 ટ્રેડિંગ સેશન્સથી એક રેન્જ બાઉન્ડ મુવમેન્ટ છે માર્કેટમાં, અને 8,350 થી 8,400 આખા રેન્જનું હાયર એન્ડ છે. તો કાલેની ટ્રેડિંગ સેશનમાં આપણે જોયું છે કે 8,320-350 જે હાયર એન્ડ ઓફ ધ રેન્જ સુધી આવીને ત્યાંથી પ્રોફિટ બુકિંગ થોડીક 2 દિવસથી આવી રહી છે. હાલાકી અમને નથી લાગતું કે આવતા 2 દિવસમાં એક્સપાયરી સુધી માર્કેટમાં ઘણું સેલિંગ પ્રેશર આવશે, કેમ કે માર્કેટ થોડુંક નીચે આવ્યા બાવજૂદ સ્ટોક સ્પેસિફિક એટલી કઈ મોટી સેલિંગ એટલી કઈ વધારે સેલિંગ જોવામાં નથી આવી રહી. તો આવતા 2 દિવસના પર્સપેક્ટિવ જોઈએ તો મોરોલસ આ રેન્જ બાઉન્ડ માર્કેટ જ રહેશે. કરેક્શનના બાદ માર્કેટ લોઅર એન્ડ ઓફ ધ રેન્જ પર આવી રહ્યું છે. 8,180 થી 8,200ની એક સારું સપોર્ટ માર્કેટ લાગે છે. ત્યાંથી લઈને ફરી એક અટેમ્પ 8,340-350ની સાઈડ જવાનો એક અટેમ્પ કરી શકે છે. તો જો નિફ્ટીમાં ટ્રેડિંગ કરવું હોય તો ઘણા મોટા ટ્રેડ્સ કે ઘણા મોટી મુવમેન્ટ નિફ્ટીમાં નથી લાગતી કે આવતા દિવસમાં આવશે, પણ આવતા 2 દિવસો માટે જો અગર ટ્રેડિંગ કરવી હોય તો 8,180 થી 8,200ની રેન્જમાં બાઇંગ પોઝિશન નિફ્ટીમાં બનાવી શકે છે, 8,150ની નીચે સ્ટોપ લોસ મૂકીને. 8,150નું સ્ટોપ લોસ રાખવાની ખાસ સલામતી દેખાઈ રહી છે. પણ રુચિત, આપણે જે રીતે મોટા મોટા રિઝલ્ટ આવતા જોયા, મારુતિ સારા રિઝલ્ટ પોસ્ટ કર્યા, ટીવીએસે સારા રિઝલ્ટ પોસ્ટ કર્યા, પણ કોઈ ખાસ ટીવીએસે જે આઉટ પરફોર્મન્સ આપ્યું છે એવું મારુતિમાં ન જોવા મળ્યું, શું લાગે છે? કેમ કે ટીવીએસ એક મિડ કેપ સ્ટોક છે, અને જનરલી એવા મિડ કેપ સ્ટોક્સમાં જ્યારે એક બાઇંગ વોલ્યુમ આવે તો એટલી મોટી મુવમેન્ટ્સ જનરલી આવી શકે છે. અને સિમિલર મારુતિ જોઈએ તો ઓવરઓલ આ ચાર્ટ સ્ટ્રક્ચર ઘણું પોઝિટિવ છે. જો અગર પરફોર્મન્સ આજનું છોડીને અગર ગયા 12 મહિના કે 1.5 વર્ષનું અગર પરફોર્મન્સ પ્રાઇસ પરફોર્મન્સ બંને સ્ટોક્સનું જોઈએ તો મારુતિએ ઘણા સારા રિટર્ન્સ આ ઇન્વેસ્ટર્સને આપ્યા છે. તો પ્રોબેબલી પણ ટ્રેન્ડ હજી બી બંને સ્ટોક્સમાં પોઝિટિવ છે. મારુતિ કહે કે ટીવીએસ મોટર બંને સ્ટોક એક અપ ટ્રેન્ડમાં છે હજી બી. ઇનફેક્ટ ટીવીએસ મોટર્સ એક સારા કન્સોલિડેશન બાદ આજે એક બ્રેકઆઉટ આપ્યું છે. તો આગળ જઈને મને લાગે છે આ બંને સ્ટોક્સમાં હજી બી પોઝિટિવ મોમેન્ટમ કન્ટિન્યુ રહી શકે છે. તો મારુતિમાં અને ટીવીએસમાં કયા લેવલ્સ ઉપરના તમે જોઈ રહ્યા છો હાલે? મારુતિ સુઝુકીની વાત કરીએ તો ઉપર 4,600-650ની રેન્જ છે, એક રેઝિસ્ટન્સ લેવલ છે. તો પ્રોબેબલી લાગે છે ત્યાં સુધી તો એટલીસ્ટ એક અપમૂવ સ્ટોકમાં આવવું જોઈએ. આજે રિઝલ્ટ્સ બાદ જ્યારે છેલ્લા અડધા 1 કલાકમાં જ્યારે પાછું બાઇંગ મોમેન્ટમ આવ્યું તો વોલ્યુમ્સ પણ એમાં ઘણું સારું છે. તો પ્રોબેબલી 4,650ની ટાર્ગેટ્સ માટે કોઈ લોંગ પોઝિશન હોય તો મારુતિમાં હજી બી હોલ્ડ કરવાની સલાહ છે. અને એની સામે ટીવીએસ મોટર્સ જોઈએ તો એક સારું મોમેન્ટમ આજે બ્રેકઆઉટ આપ્યું છે. આમાં કોઈ બી ઘટાડો આવે પાછું 260 સુધી આજુબાજુ આ સ્ટોક જો અગર આવે તો એક બાય એન્ડ ડિપ્સની સ્ટ્રેટેજી એક રણનીતિ અપનાવવી જોઈએ. આ સ્ટોક આગળ જઈને એક સારું મોમેન્ટમ આવે છે. પ્રીવિયસ હાઈઝ જો હતા 300-310ના લેવલ આવતી 2 થી 3 મહિનામાં સ્ટોક નવું હાઈ ઉપર પણ આવી શકે છે. ત્યારે જો વેદાંતાના કાઉન્ટર પર તમે જુઓ તો ત્યાં એક સારી એવી થોડી ઘણી ખરીદારી જોવા મળી રિઝલ્ટ બાદ, પણ શું જે પાછલા દિવસોમાં જે ગેઇન્સ જોવા મળ્યા છે મેટલ પેકમાં, વેદાંતામાં, એ આગળ સસ્ટેન થતા જોવા મળશે? આવતીકાલે શું એક તેજી જોવા મળી શકે? મેટલ પેક્સમાં જોયું તો એક હજી બી એક લોંગર ટર્મ ચાર્જ જોઈએ તો લો ટોપ લો બોટમ ફોર્મેશન હજી બી છે આ સ્ટોક્સમાં. અને જો એક પુલબેક રેલી આવી છે ગયા 1 મહિનામાં, એની પછી પાછું હાયર બોટમ બનાવવાની ઘણી જરૂરત છે અપટ્રેન્ડનું રિઝમ્પશન માટે. અત્યારે તો એવું કાંઈ હાયર બોટમનું કાંઈ સાઇન્સ નથી. તો થઈ શકે છે આ સ્ટોક્સ આવતા 1 થી 2 મહિના માટે સાઇડવેઝ રેન્જ કે કન્સોલિડેશન ઝોનમાં રહી શકે છે. તો અત્યારે હજી બી મેટલ્સમાં એટલી કમ્ફર્ટેબિલિટી નથી, એટલે આ સ્ટોક્સને ટ્રેડિંગ માટે અવોઇડ કરવાની સલાહ અમે અમારા ક્લાયન્ટ્સને આપી રહ્યા છીએ. ઓકે, ટ્રેડિંગ માટે એક અવોઇડ કરવાની સલાહ છે. પણ જો તમે લ્યુપિનનું કાઉન્ટર જુઓ તો પરિણામો બાદ ખાસો મોટો ઘટાડો આવ્યો, પણ છેલ્લી મિનિટોમાં તમે જોયું હોય તો રિકવરી પણ જોવા મળી છે બધા જ ઇનફેક્ટ ફાર્મા સ્ટોક્સમાં. તો લ્યુપિન પર શું વ્યૂ બને છે હાલે? જે સ્ટોક એક ટ્રાયંગલ બ્રેકઆઉટ આપ્યું હતું ગયા મહિને સપ્ટેમ્બરની એન્ડમાં, એના પછી પાછું આ પુલબેક એ બ્રેકઆઉટનું પુલબેક આવી રહ્યું છે ચાર્ટ્સ ઉપર લાગે છે. અને નીચે સપોર્ટ પાછું 1845 ને 1850ની રેન્જની આજુબાજુ આવી રહ્યું છે. તો એનાથી હજી 100 રૂપિયા કરેક્શનની ચાન્સીસ છે આવતા 1-2 દિવસમાં.
તો પ્રોબેબલી ટ્રેડિંગ માટે હજી બી વેઇટ કરવું જોઈએ. 1850 1855 આજુબાજુ ફરીથી એક સારું બાય બની શકે છે. પણ ફાર્મા પેકમાં સ્પેશિયલી વાત કરીએ તો એનાથી સારું સન ફાર્મા શોર્ટ ટર્મ માટે એક સારું લાગી રહ્યું છે. સ્ટોક એ ઘણી વખતથી સાઇડવેઝ કન્સોલિડેશન ઝોનમાં રહ્યું છે અને આજની ટ્રેડિંગ સેશનમાં સપોર્ટ ઝોનથી પાછું બાઉન્સ બેકનું ઇન્ડિકેશન છે. તો જો અગર આ કન્સોલિડેશન ઝોનથી અગર આવતા 2-4 દિવસમાં નીકળશે તો એક સારું મોમેન્ટમ અપસાઇડ આપી શકે છે. તો ટ્રેડિંગ બેટ માટે એક લુપિનને અવોઇડ કરીને સન ફાર્મામાં લોંગ પોઝિશન્સ બનાવવાની સલાહ કરંટ લેવલ્સ ઉપરથી બની રહી છે. એક્સિસ બેંકના પરિણામો આવ્યા ત્યારે એક સારો ઉછાળો જોવા મળ્યો, પણ ત્યારબાદ તમે ચાર્ટ પર જુઓ તો એક ઘટાડા સાથેનો ટ્રેન્ડ આગળ વધતો દેખાયો. તમે જો ડિપ આવતું દેખાયું, પણ શું કારણ ચાર્ટ પર જોઈ રહ્યા છો હાલે? એક્સિસ બેંકમાં જોઈએ તો ગયા 2 મહિનાથી 530 ની આજુબાજુ ઘણું સારું રેઝિસ્ટન્સ બની ગયું છે. ઇનફેક્ટ ગયા 2 મહિનામાં 3 કે 4 વખત એ લેવલ્સ ઉપર અટકાયું છે. આ આખું 620 થી લઈને જો 440 સુધીનું કરેક્શન આવ્યું હતું લાસ્ટ 5 થી 6 મહિનામાં, એનું 50% રિટ્રેસમેન્ટ લેવલ આવી રહ્યું છે 530 ની આજુબાજુ. તો જ્યાં સુધી લેવલ્સ નહીં કુદાવે ત્યાં સુધી આ સ્ટોક એક સપ્લાય ઝોન આવી રહ્યું છે 530 532 ની રેન્જની આજુબાજુ. તો ફ્રેશ બાઇંગ અત્યારે રેકમેન્ડેડ નથી આ સ્ટોકમાં. જો અગર 532 કે 535 ના લેવલ્સ આ સ્ટોક જો અગર બ્રેકઆઉટ આપે પછી જ આ સ્ટોકમાં એક ટ્રેડિંગ માટે બાઇંગ કરવી જોઈએ. કરન્ટલી એવી કંઈ બેરિશ પેટર્ન ફોર્મેશન પણ નથી, એટલે અમે શોર્ટ્સ જવાની સલાહ નથી આપી રહ્યા, પણ બાઇંગ માટે બ્રેકઆઉટનું વેઇટ કરવાની સલાહ છે આ સ્ટોકમાં. ઓકે, સ્પાઇસ જેટ આપણે જોઈ રહ્યા છે આખા મહિના દરમિયાન 60%નું રિટર્ન આપી ચૂક્યું છે. આજના દિવસે પણ આપણે જોઈએ કે સારા એવા વોલ્યુમ સાથે ખરીદારી અહીંયા થતી જોવા મળી હતી. ઓલમોસ્ટ કહી શકાય 5.5% ઉપર આ કાઉન્ટર હતું. હજી કેટલી તેજી ઉપર તમને દેખાઈ રહી છે? ઓવરઓલ જોઈએ તો સ્ટોકે ગયા 1-1.5 મહિનામાં એક ઘણું સારું રિટર્ન ઓલરેડી આપી દીધું છે. આના કમ્પેરેટિવલી જો અગર આપણે જોઈએ જેટ એરવેઝ જોઈએ તો જેટ એરવેઝ એક સાઇડવેઝ કન્સોલિડેશનમાં સ્ટોક આ કરન્ટલી છે. જેટ એરવેઝ સ્ટોકમાં પણ એક બ્રેકઆઉટ આવ્યું છે અને બ્રેકઆઉટનો પછી આ કન્સોલિડેશન થઈ રહ્યું છે. તો મને લાગે છે સ્પાઇસ જેટને આ રનઅપ પછી જેટ એરવેઝમાં ઇનફેક્ટ શોર્ટ ટર્મ માટે એક સારી ઓપોર્ચ્યુનિટી બની શકે છે. ઉપર 417 418 ના લેવલ્સ જો અગર ક્રોસ કરે તો આ સ્ટોક 390 સ્ટોપ લોસથી બાઇંગ પોઝિશન જેટ એરવેઝમાં બનાવી શકે છે. તો કરન્ટલી સ્પાઇસ જેટને અવોઇડ કરીને 418 ની ઉપર જેટ એરવેઝમાં એક સારી મોમેન્ટમ આવી શકે છે ને ઉપર પાછું 450 460 સુધીના લેવલ્સ આ સ્ટોકમાં આવી શકે છે. તો જેટમાં વધારે બુલિશ ફોર્મેશન થયું છે અત્યારે લાગે છે, અને 418 418 ની ઉપર બાઇંગ પોઝિશન આ સ્ટોકમાં બનાવી શકે છે. ત્યારે જ આજના માર્કેટને જોતા આવતીકાલે સવારે તમે કયા એવા સ્ટોક્સ પસંદગીના હશે જ્યાં બેટ લેવાની એક સલાહ આપી શકો? જે આપણે ફાર્મા સેક્ટરની વાત કરીએ, સન ફાર્મા છે, એમાં સન ફાર્મા એક કન્સોલિડેશન ઝોનમાં હજી બી છે અને અમને લાગી રહ્યું છે કે અહીંયાથી એક બ્રેકઆઉટ આવશે અપસાઇડની તરફ, કેમ કે જે હિસાબે વોલ્યુમ્સ આવી રહ્યું છે બાઇંગ મોમેન્ટમમાં, તો એ જોઈને સન ફાર્મામાં બાઇંગ પોઝિશન બનાવી શકે છે. 880 નું સ્ટોપ લોસ રહેશે અને ઉપર પોસિબલી 952 સુધીનું ટાર્ગેટ્સ શોર્ટ ટર્મમાં સ્ટોકમાં આવી શકે છે. એની અલાવા એસીસીમાં અમારું બાઇંગ માટે ફોકસ છે. અમારા ક્લાયન્ટ્સને અમે કરન્ટલી એસીસી પણ રેકમેન્ડ કરી રહ્યા છે. હાલાકી થોડી પોઝિશનલ વ્યૂ છે એસીસીમાં. આવતા 1 મહિનામાં અહીંયાથી ઉપર 100 રૂપિયાનું રિટર્ન્સ અપસાઇડ મોમેન્ટમ આવશે એવું લાગી રહ્યું છે. વીકલી કે મંથલી ચાર્ટ જોઈએ તો ઘણું સારું સપોર્ટ લેવલ ઉપર ટ્રેડ કર્યું છે ને રિઝલ્ટ આવવાના બાદ પણ આ સ્ટોકે કોઈ ઘણું મોટું કરેક્શન કે નેગેટિવ સાઇન્સ નથી આપી. તો પ્રોબેબલી ઉપર 1490 ના ટાર્ગેટ માટે 1 મહિનાના પોઈન્ટ ઓફ વ્યૂ તો એસીસી બાઇંગ કરી શકે છે 1340 ના નીચે સ્ટોપ લોસ મૂકીને. ઓકે, તો આજે આપણે સ્ટોક આપણે રેકમેન્ડ કર્યા છે એના પર કોઈ ડિસ્ક્લોઝર? જે બંને સ્ટોક્સ મારા પર્સનલ હોલ્ડિંગમાં નથી, પણ અમારા ક્લાયન્ટ્સના અમે બંને સ્ટોક રેકમેન્ડ કર્યા છે, એટલે એમની પોઝિશન હોઈ શકે છે. ઓકે, આપનો સમય ફાળવી અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આભાર. ત્યારે હાલે આટલું જ. વધુ ખબરો માટે જોડાયેલા રહેજો CNBC બજાર સાથે. નમસ્કાર.